હાલ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી છે. કુદરત સામે લાચાર ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે જાહેર કરેલા પાક નુકસાની સહાય પેકેજ બાદ હોય કે પછી ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવા તેમજ નકલી બિયારણ કે દવાઓ મામલે કોંગ્રેસે સોમનાથ ખાતેથી પ્રારંભ થયેલી ખેડૂત આક્રોશ રેલી શક્તિસિંહ ગોહિલના વતન લીમડા ખાતે પહોંચી હતી, જેમાં રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે. કમોસમી વરસાદે રાજ્યભરના 16,000 ગામોના 13 લાખ ખેડૂતોની હાલત દયનીય બનાવી છે. રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10,000 કરોડનું પેકેજ મંજૂર કર્યું છતાં ખેડૂતોમાં પણ હજુ નુકસાનનું વળતર મામલે અસંતોષ હોય ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી સોમવારથી ખેડૂતોએ આક્રોશ રેલીનો પ્રારંભ કર્યો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારિકા ખાતે પૂર્ણ થશે, જેમાં શક્તિસિંહ ગોહિલ, પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત તેમજ લલિતભાઈ વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા છે. આ રેલી આજે શક્તિસિંહ ગોહિલના વતન લીમડા ખાતે પહોંચી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે પાક નુકસાની ખૂબ જરૂરી છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ, એટલે સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો શરૂ થયો હોય તો તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત, ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અને ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ કરી હતી. આવી ઘટનાઓમાં ભોગ બનેલા ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના યોગ્ય વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. જકેસિંહ ગોદાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. કેટલાય વર્ષોમાં ખેડૂતે ક્યારેય ન ભોગવી હોય ગુજરાતનો ખેડૂત કરી રહ્યો છે. અને ખાસ કરીને જે ખેડૂતોએ ખૂબ મહેનત કરી, પોતાના બાળકને ઉછેરે એ રીતે ઉછેરીને પાક મોટો કર્યો, ક્યારેય એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો હોય અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે, માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે. સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ, ખાતર, મજદૂરી, નિંદામણ, જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો, એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ ગયો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય, પેલી તરફ પૂના હોય કે ભાવનગર જિલ્લાનું શિહોરનું કોઈ ગામ હોય, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા. માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી. માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે. ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોત તો કોઈ ખેડૂતને તકલીફ ના પડે, કોઈએ આત્મહત્યા ના કરવી પડે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું. આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો, મેં પોતે પણ એનો લાભ લીધો. ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો. એવો આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે. તમામ રાજ્યો 2020 ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી. જવાબ તો આપે સરકાર. કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ, આ વાતનો જવાબ ના આપ્યો. મને દુઃખ એ વાતનું છે કે કોઈએ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ? તમને વારંવાર મતો આપે છે, ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી, એટલે શા માટે નહોતો? અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર, જેનું જેટલું નુકસાન, એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત. આપ બધા કોઈ 2 વ્હીલર, કોઈ 4 વ્હીલર ગાડી રાખે છે, શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજવાની કોશિશ કરજો. તમારી ગાડી ભટકાય છે, સળગી જાય છે તો વીમા કંપની 100% વળતર આપે છે. ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે. તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે, વીમો મળશે, બાકી ગાડીનું તમારે ભોગવવાનું? ખેડૂતોને 2 હેક્ટરનું નુકસાન આપશે, બીજામાં નુકસાન નહીં આપે. અને એનો પણ સરવાળો લગાવો તો વીઘે
નજીવી 3,000 કે 3,200 રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વીઘે ન નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી કે 2 હેક્ટરમાં જ. એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું હોત જો પાક વીમા યોજના હોત. સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો. ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળ્યો. તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે. મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો, ક્યાંય ફુલહાર ના પહેરાવશો, કારણ કે અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. પણ ખેડૂત જે દિલની જે મોટાઈ છે કે ભલે અમે ગમે તેવા દુઃખમાં છીએ, તમે અમારો પ્રશ્ન ઉઠાવ્યો છે, તમે અમારી વાતને લઈને નીકળ્યા છો, તો ઠેક ઠેકાણે સ્વાગત, ઠેક ઠેકાણે આવકાર. આ જ ખેડૂતની ઉદારતા છે. અમારી ના છતાં એમનો પ્રેમ, એ માટે સૌ ખેડૂતોનો નતમસ્તકે આભાર માનું. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી, સંપૂર્ણ ખેડૂતોના દેવા નાબૂદ કર્યા. આજની સરકારે લાખો કરોડ મોટા ઉદ્યોગપતિના દેવા માફ કર્યા. ખેડૂતનો શું વાંક છે ભાઈ? કરવા જોઈએ. માલધારી સૌથી વધારે મુશ્કેલીમાં છે. જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે, કારણ કે મગફળી કે શીંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સૂકવીને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે, એ બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ. તમે રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના જે પાથરાઓ જોશો, એ હવે પશુ ખાઈ ન શકે. ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ, અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે, એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ. જેમણે વિનંતી કરીશ ખેડૂતોને આપણા માધ્યમથી પણ કે આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ ના, પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ, એ કોઈની જીવનની કિંમત ના આપી શકે, પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે, એવા પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ. અને ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ. હા, હું માગણી કરું છું. અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે, ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું, માલામાલ કરી દીધા ખેડૂતને, તો આ કોઈ અમારા પેઇડ લોકો નથી. ખેડૂતો અમને જાકારો આપે. ખેડૂતોને નથી ફાયદો થયો. આ પેકેજમાં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે. 2 હેક્ટરની મર્યાદામાં 1 વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની. માટે આ ખેડૂતોનો આક્રોશ છે. ભૂતકાળમાં 1200 કરોડ રૂપિયાનું પેકેજ, આપને યાદ હશે, વૈશ્વિક મંદી આવી હતી તો વિરોધ પક્ષનો નેતા હતો, જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે એનું આંદોલન ચાલતું હતું, ત્યારે ભાજપની સરકારે કહ્યું કે 1200 કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ, કારીગરોને મળશે. 1 વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો? જવાબ મળ્યો 0. એક પણ રત્ન કલાકાર કારીગરને 1 રૂપિયો પણ નહોતો મળ્યો. આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે. ત્યારે ખેડૂત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માંગણી છે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર, આ અમારી મુખ્ય માંગ. દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો, આ માંગણી છે. શક્તિજી, ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કરી રહ્યા છે, સૌથી મોટું તો પેકેજ છે, પરંતુ તેઓએ સ્થળ ઉપર જઈને મુલાકાત લીધી અને ખેડૂતોની વેદના જાણી છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે અને કૃષિ મંત્રી ભાવનગર જિલ્લાના છે તેઓ પણ સામેલ છે. હું કહું છું કે ક્યારેક આવે અને સંયુક્ત રીતે જઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આવે, કૃષિ મંત્રીશ્રી પણ આવે, અને અમારા પક્ષના મવડીઓ પણ જે નક્કી કરશે સાથે જાય. અમારા લાલજીભાઈ છે, પાલભાઈ છે, લલિતભાઈ વસોયા છે, પરેશભાઈ દાનાણી છે, પ્રતાપભાઈ દુધાત છે, ખેડૂત આગેવાનો છે, એમાંથી અમે સાથે જઈએ અને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે. ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો. 5 ગામ એ નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના મવડીઓ, કોંગ્રેસના મવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો, અને પછી સાંભળો કે ખેડૂતો શું કહે છે. અને તમારી ચેનલો પણ બધી હાજર રહે, તમારા કેમેરા પણ હાજર રહે,
અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળી. જે 10,000 કરોડનું પેકેજની સાથે અત્યારે ખેડૂત આક્રોશ રેલી આપ યોજી રહ્યા છો, તો કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે? જો આ 10,000 કરોડ તો જાહેર કરી દીધા છે ખેડૂતો માટે, તો હવે વધારે કરવા જોઈએ એવી કોંગ્રેસ માંગ કરી રહી છે. અમારી પહેલી માંગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. તમારી ગાડીનો એક્સિડન્ટ થાય તમને એક ટાયરનો વળતર મળે છે કે આખી ગાડીનું મળે? આખી ગાડી નાશ થઈ હોય તો આખી ગાડીને ટોટલ લોસ મળે ને. તો 2 હેક્ટરની મર્યાદા શું કામ? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી, અને આની જરૂર ના પડે. પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરેપૂરા પૈસા, પછી 2 હેક્ટરની મર્યાદા ના હોત. સરકાર પોતે સ્વીકારે છે કે 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. અમારા અંદાજે 40 લાખ હેક્ટરની ગુજરાતની સંપૂર્ણ જમીનમાં પૂર્ણ નુકસાન થયું છે, અને ત્યારે કોઈ મર્યાદા ન હોવી જોઈએ. બાકી જનતા જનાર્દન છે, અમે નથી આપ્યું. ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. આ જનતાનો અવાજ છે. એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા, અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે, જ્યારે મુખ્યમંત્રી શ્રી કહે ત્યારે મુખ્યમંત્રી શ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે. 5 ગામ મુખ્યમંત્રી શ્રી નક્કી કરે, 5 ગામ અમે નક્કી કરીએ. 10 ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજથી તમને કેટલો લાભ, ખેડૂતોને નક્કી કરવાનું.